ટાઇટલ છે રત્નજડિત ગોલોકધામ, એટલે રત્નજડિત ગિરિરાજજી. શ્રી ગિરિરાજ બાવાની અંદર 6 ઋતુઓ બિરાજમાન છે. શ્રી ગિરિરાજની અંદર રત્નજડિત ગોલોકધામ બિરાજમાન છે. એકવાર શ્રી મહાપ્રભુજીએ શ્રી ગિરિરાજ બાવાના સ્વરૂપનું વર્ણન કરતા હતા ત્યારે કહ્યું કે ગિરિરાજજીમાં રત્નજડિત ગોલોકધામ બિરાજે છે. તે વખતે ત્યાં કૃષ્ણદાસ મેઘન ઉપસ્થિત હતા. તેમને આ વાત સાંભળી તેમના મનમાં એવા દર્શન કરવાની તત્પરતા જાગી. શ્રી મહાપ્રભુજીની પાસે આવી વિનંતી કરતા કહ્યું, કૃપાનાથ, કૃપા કરી મને આપ ગિરિરાજજીમાં બિરાજમાન રત્નજડિત ગોલોકધામના દર્શન કરાવો ને. ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી, હમણાં નહીં, ગિરિરાજજી જઈએ ત્યાં સુધી તમે મને યાદ કરાવજો. થોડા સમય બાદ આપ જતીપુરા પધાર્યા. કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, કૃપાનાથ, રત્નજડિત ગોલોકધામના દર્શન કરાવો ને. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, તમે જ્યારે પૂછડી તરફ જશો ત્યારે તમને ત્યાં શ્રી ગિરિરાજ બાવાની એક કંદરા દેખાશે. એ કંદરામાંથી ભીતર ચાલ્યા જજો. અંદર તમને એક ભગવતી મળશે. એ ભગવતીને ભગવત સ્મરણ કરીને પાછા તમે મારી પાસે આવી જજો. કૃષ્ણદાસ મેઘનને પ્રસન્નતા થઈ. તેમને થયું, આટલા વર્ષોનો મારો મનોરથ છે કે હું સદેહે ગોલોકધામના દર્શન કરું. આજે વલ્લભે કૃપા કરી છે એમ વિચારતા હતા એટલામાં ગોળકંદરા આવી એમાં પ્રવેશ કરી ગયા. 3 દિવસ સુધી એમાં ચાલતા ચાલતા જઈ રહ્યા છે. ત્યાં આગળ એક નાની કંદરા આવી. તે એટલી સાંકડી હતી તેમાં સૂઈને સરકવું જવું પડતું હતું. તે સરકવા લાગ્યા. 3 દિવસ આમ સૂઈ સરકીને આગળ જતા હતા. આગળ એક કંદરા એટલી સાંકડી થઈ કે કૃષ્ણદાસનો દેહ અંદર ફસાયો. ન આગળ જાય ન પાછળ જાય. આટલી વેદના થતી હતી છતાં વલ્લભ વલ્લભ ચાલુ કર્યું. બોલવા લાગ્યા અને વલ્લભની કૃપાએ ધીરે ધીરે આગળ સરકવા લાગ્યા. બીજા 3 દિવસ ગયા. અચાનક એક બારી દેખાઈ. બારી ખોલી તો અંદર સુવર્ણ રંગનો પ્રકાશ દેખાયો, જાણે સોનેરી સૂરજ ઉગ્યો હોય. કૃષ્ણદાસ બારીમાંથી અંદર ગયા. ત્યાં શોભાને વૈભવ જોઈ દંગ રહી ગયા. ત્યાં અનેક મોટા મોટા રત્નજડિત ભવનો હતા. એમાં પોખરાજ, માણેક એવા રત્નો જડાયેલા છે. એવી એક કંદરા હતી. તે કંદરાની નીચે શૈયાજી હતા. સફેદ તકિયા, સફેદ રજાઈના હતા. આસપાસ 2 ડબરામાં ઠાકોરજીના વસ્ત્ર અને આભૂષણ હતા. એવું લાગતું હતું કે આમાંથી હમણાં કોઈ ઉઠીને ગયું છે. કૃષ્ણદાસજી આગળ વધ્યા. મોટા રત્નજડિત ભવનો અને માર્ગો છે પણ કોઈ દેખાતું. વિચાર કરે છે, શ્રી વલ્લભની આજ્ઞા હતી કે ભીતર એક ભગવતીએ તમને મળે, પણ અહીં તો કોઈ દેખાતું નથી. રંગી બેરંગી ફુવારા ઉડી રહ્યા છે. આગળ એમને કેટલાક સમુદ્ર જોયા. એક સમુદ્ર દૂધથી ભરેલો, બીજો દહીંથી ભરેલો, ત્રીજો ઘીથી ભરેલો અને મધથી ભરેલો, એક બુરાથી ભરેલો, એક આમના રસથી ભરેલો, એક જાંબુના રસથી ભરેલો, એક શેરડીના રસથી ભરેલો. આવા સમુદ્ર જોયા. આગળ ગયા. ત્યાં સુંદર આમ્રપાન, આમ્રવન જોયા. તેમાં રસરૂપ ફળ લટકે છે.
નથી છાલ કે નથી ગોટલો. આગળ એક વાટિકા જોઈ. ત્યાં કદી કોઈ પર્ણ સુકાતા નથી. નિત્ય નવીન સ્વરૂપ ધારણ કરીને પ્રભુની પ્રતીક્ષા કરતા હોય તેવું લાગી રહ્યું છે, પણ કોઈ દેખાતું નથી. અહીંયા આમ્રવનની ભીતર ગયા. ત્યાં આંબાના વૃક્ષ પર એક પોપટ બેઠેલો જોયો. તે બોલી રહ્યો છે, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. કૃષ્ણદાસજી વિચારે છે, મને આજ્ઞા હતી કે ત્યાં કોઈ ભગવતી મળશે, એમને ભગવત સ્મરણ કરીને આવજે. અહીં તો આ શુક દેખાય છે. વૃક્ષ નીચે ઘણી બધી ભોજનની સામગ્રી છે, અનેક અનેક પ્રકારના વ્યંજનો છે, પણ તે શુક કંઈ ખાતો નથી, પીતો નથી. બેઠો બેઠો શ્રી કૃષ્ણ બોલે છે. એને જોતા એમ લાગે છે કે તેણે કેટલાય સમજથી અન્નનો દાણો પણ લીધો નથી. મને લાગે છે આજ એ ભગવતી હોવા જોઈએ. શુક બોલ્યો, શ્રી કૃષ્ણ. કૃષ્ણદાસજી બોલ્યા, શ્રી કૃષ્ણ શરણમ મમ. આ સાંભળતા શુક ઓઢ્યો. નીચે આવીને ત્યાં રહેલી સામગ્રી જેણે પોતાની ચાંચમાં ભરી પાછો આવીને વૃક્ષ પર બેઠો. બોલ્યો, શ્રી કૃષ્ણ. કૃષ્ણદાસ મેઘને કહ્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ. આમ 3 વખત શુક નીચે આવ્યો અને ચાંચમાં સામગ્રી ભરી વૃક્ષ ઉપર પાછો આવ્યો. પછી શુકને એટલો વિરહ થયો કે તેના મુખમાંથી અગ્નિની જ્વાળા નીકળવા લાગી. જોતામાં એનો દેહ બળીને રાખ થઈ ગયો. કૃષ્ણદાસ મેઘનજી વિચારે છે, મારાથી એવો કયો અપરાધ થયો? મેં તો એનું માત્ર ભગવત સ્મરણ કર્યા, આના તો પ્રાણ ઉડી ગયા. એવી તો કદી મેં ભૂલ કરી કે આના પ્રાણ ગયા? કૃષ્ણદાસ મેઘનજી વિચારે છે, હવે હું પાછો કઈ રીતે જાઉં? જ્યાં જોઉં ત્યાં ભવ્ય ભવનો છે, વન દેખાય છે, ઉપવન દેખાય છે, ક્યાંય બહાર જવાનો રસ્તો જ નથી દેખાતો. તેવું ગૂંચવાયા. બહાર કેવી રીતે જવું? જ્યાં જોઈએ તે અટપટા માર્ગ છે, રસ્તો ન મળ્યો. થાક્યા, મૂર્છિત થઈને ઢળી પડ્યા. થોડી વાર પછી આંખ ખોલી શું જોયું? ગાદીજી ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. સામે પોતે બેઠા છે. તેમને પૂછ્યું, હું કેવી રીતે પાછો આવ્યો? હું તો કેટલો અંદર ચાલી ગયો હતો, માર્ગ ભૂલી ગયો હતો. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, અંદર ભગવદી મળ્યા? ભગવત સ્મરણ કર્યા તમે? કૃષ્ણદાસ કહે છે, કૃપાનાથ, શું બતાવું? ત્યાં તો દિવ્યતા અને ભવ્યતા જોઈ, અનેક ભવનો ઉપવનો, સામગ્રીના સમુદ્ર જોયા. શ્રી વલ્લભે કહ્યું, તમે જે જોયું તે પ્રભુની એક રાત્રિની લીલા સામગ્રી છે. આમ કૃષ્ણદાસને રત્નજડિત ગોલોક ધામના દર્શન થયા. બોલ શ્રી ગિરિરાજધરણ કી જય. કોકિલાબેનના જય શ્રી ગોખલે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.